સૌરાષ્ટ્રમાં જેટલો વરસાદ પડ્યો એના પછી ખેડૂતોની હાલત કફોડી બની। ખેડૂતોએ વિડીયોઝ બનાવી અને પોતાના પાથરાને બધું બતાવીને એવું કહ્યું કે હાલત જોવો, અમારી મગફળી ખરાબ થઈ ગઈ છે, અમારા ઊભા પાકને આટલું નુકસાન થયું છે। પણ માત્ર ખેડૂતોને જ નુકસાન નથી થયું, સાગર ખેડૂતો જે માછીમારો છે એમને પણ ઘણું નુકસાન થયું છે। અમરેલી અને આસપાસ, જાફરાબાદ અને એની આસપાસ લોકો એના ઉપર જ નિર્ભર છે। ત્યાં માછીમારી કરવા જાય અને દરિયામાંથી એ જે માછલી લઈને આપે એમાં પણ બહુ નુકસાન થયું છે। ગઈકાલે દેવ દિવાળીનો પર્વ હતો અને પરેશ ધાનાણી આસપાસના વિસ્તારની મુલાકાતે હતા, ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી જ્યારે સાગર ખેડૂને મળવા માટે ગયા ત્યારે એમની વેદના જાણવાનો પ્રયાસ કર્યો। સરકારને એ પણ અપીલ કરી કે માત્ર ખેડૂતો જ નહીં, આ સાગર ખેડૂતો જે છે એમની પણ મદદ કરો, કારણ કે માત્ર ખેડૂતોને નુકસાન થયું છે એવું નથી, આ લોકોની હાલત પણ ખૂબ ખરાબ છે। અતિ ભારે વરસાદને કારણે જે નુકસાન એમને થયું છે એ નુકસાનની ભરપાઈ પણ કરો, એમના માટે બીજી કોઈ વ્યવસ્થા પણ કરો, કારણ કે ત્યાંના લોકો માત્ર આના ઉપર જીવન નિર્વાહ કરતા હોય છે। તો હવે લોકો શું કરશે ખબર નથી। ખેડૂતો આના પછીનો એક પાક લઈ લેશે, બધું જ કરશે, પણ જ્યારે દરિયો ન ખેડવાની વાત હોય ત્યારે પણ એમને નુકસાન થયું છે। આટલા બધા માવઠા પછી એમની જે સૂકી માછલીઓ હતી એને પણ ઘણું નુકસાન થયું છે। તો જ્યારે સાગર ખેડૂને મળવા માટે પરેશ ધાનાણી ગયા ત્યારે એમની સાથે શું વાતચીત થઈ, સાથે સરકારને શું માંગણી કરી છે તે સાંભળીએ। શું કહેશો, તમે પણ જાત મુલાકાત લીધી? આજ ઘરે ઘરે દિવાળીના દિવસે હોળી છે। જમીન ખેડનારા ખેડૂતો કમોસમી માવઠાથી પાયમાલ થયા, પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। આજ ખેતી બચાવો સત્યાગ્રહ જાફરાબાદના આંગણે પહોંચ્યો છે અને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આખા વિશ્વમાં બુમલાની ખેતી કરી અને મુખ્યત્વે વિદેશની અંદર એક્સપોર્ટ કરવામાં જાફરાબાદ બંદર અવ્વલ નંબરે છે। આખા વિશ્વમાં સૌથી વધુ બુમલાનું ઉત્પાદન કરનારું આ જાફરાબાદનું થાણું, સાગર ખેડૂઓ બિચારા સાગરમાં ખેતી કરે, માણસોના ખલાસીઓના પગાર ચૂકવે, એ બુમલા દરિયામાંથી ખેડીને કાંઠે લાવે, બુમલાને અહીંયા સૂકવે અને આ સૂકેલો માલ એ વિદેશમાં એક્સપોર્ટ કરે। આજ 10 દી સુધી સૂરજદાદા ડૂબ્યા અને કમોસમી માવઠાના કારણે બુમલાનો કરોડો રૂપિયાનો સૂકવેલો માલ જેવું માથે પાણી પડે એટલે બુમલાના પેટમાં હળો બેસી જાય અને હળો બેસે એટલે એ માલ ખાવા લાયક ન રહે। બુમલા લાવવાનો ખર્ચો, બુમલા હુકવવાનો ખર્ચો અને એ બુમલા હળી જાય તો વળી પાછા એને ફેંકવા માટેની દાડી મજૂરી પણ માથે ચડી સાગર ખેડૂઓને ભારે મોટું નુકસાન થયું છે। એ જ રીતે આ અમરેલી દરિયાકાંઠાના ગામડાઓ, દારાબંદર છે, ચાચ બંદર છે, ત્યાં કોલમી માછલીનું ઉત્પાદન આ સિઝનમાં વધુ થાય છે। જેમ બુમલાને હુકવવામાં આવે એમ કોલમી માછલીને પણ હુકવી અને વિદેશમાં એક્સપોર્ટ કરતા અમારા સાગર ખેડૂઓએ લાખો કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે। ત્યારે રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને સૂતેલી સરકારને વિનંતી કરું છું કે જાગો, જમીન ખેડતા ખેડૂતો તો પાયમાલ થઈ ગયા, પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ બુમલા અને કોલમી માછલીની અંદર કમોસમી માવઠાએ કરોડો રૂપિયાનો માર આપ્યો છે, ત્યારે એમને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે।